અને હવે જોઈએ સમાચારો વિસ્તારપૂર્વક તો રાજ્યમાં ધૂળની ડમરી ઉડે એવો પવન ફૂંકાવાની હવામાન વિભાગે આગાહી કરી છે। આજે અને આવતીકાલે એટલે કે શનિવાર અને રવિવારે કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે પવન ફૂંકાશે। મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ ધૂળની ડમરી ઉડે તેવો પવન ફૂંકાશે, જેમાં ગાંધીનગર અમદાવાદમાં ધૂળની ડમરી સાથે પવન ફૂંકાશે। આ ઉપરાંત કચ્છ, બનાસકાંઠા, પાટણમાં પણ પવન ફૂંકાવાની શક્યતા। મોરબી, સુરેન્દ્રનગરમાં ધૂળની ડમરી સાથે પવન ફૂંકાશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે। અને આ જ આગાહી દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ માટે પણ કરવામાં આવી છે। બોટાદ, રાજકોટમાં પણ ધૂળની ડમરી સાથે પવન ફૂંકાશે। અમરેલી, ભાવનગરમાં પણ પવન ફૂંકાવાની હવામાન વિભાગે આગાહી કરી છે। આ ઉપરાંત મહેસાણા, સાબરકાંઠામાં પણ આ જ પ્રકારનો માહોલ રહેશે। પંચમહાલ, આણંદ, ખેડા, મહીસાગર, દાહોદ, અરવલ્લી માં પણ ધૂળની ડમરી સાથે પવન ફૂંકાવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। તો રાજ્યભરના માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। તો કચ્છ અને સૌરાષ્ટ્રભરમાં ભારે પવન ફૂંકાશે, ધૂળની ડમરીઓ ઉડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। એટલે કે સમગ્ર રાજ્યમાં જ્યારે આ પ્રકારની આગાહી કરવામાં આવી છે ત્યારે વાતાવરણ ધૂળિયું રહેશે અને સાથે સાથે દરિયામાં પણ હાલમાં માછીમારોને ન જવા માટે ખાસ સૂચન કરવામાં આવ્યું છે। શનિવાર અને રવિવાર માટે માછીમારોને આ સૂચન કરવામાં આવ્યું છે। તો સાથે અમદાવાદ હોય, ગાંધીનગર હોય, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, કચ્છનો આખો વિસ્તાર, સૌરાષ્ટ્રના તમામ જિલ્લા કે જ્યાં ભારે પવન ફૂંકાશે, ધૂળની ડમરીઓ ઉડશે ને આખું વાતાવરણ ધૂળિયું થઈ જશે। તો ખાસ આ પ્રકારની જ્યારે આગાહી કરવામાં આવી છે ત્યારે લોકોને ઓછી વિઝિબિલિટીનો સામનો પણ કરવો પડશે, કારણ કે ધૂળની ડમરીઓ ઉડવાના કારણે જે વાહન ચાલકો છે તેમને તકલીફોનો સામનો કરવો પડી શકે છે। તો સાથે સાથે 43 થી 44 ડિગ્રી તાપમાન પહોંચી ગયું હતું, તેમાં પણ 2 થી 3 ડિગ્રી રાહત મળશે।